જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. પ્રભુ બાપુ નથી આપણે. બોલો બોલો. હવે બાપા એક પ્રશ્ન અંદરથી એવો થાય કે ભાઈ મારે ગુરુ કરાવવા છે. તમારે ગુરુ કરવા છે? હા, હા. પણ સાચા ગુરુ અને ખોટા ગુરુને ઓળખવા કઈ રીતે એમ? બરાબર. અમારે ગુરુ કરવા છે, પણ હા, સાચા ગુરુ અને ખોટા ગુરુને ઓળખવા કઈ રીતે? હા, હા, તો સારું, ધ્યાનથી સાંભળજો. હા, છેલ્લે સુધી સાંભળતા રહેજો. વચ્ચે બોલો ને તો ઓડિયો ક્લિયર બનતો નથી, અવાજ આવે છે. બરાબર. હા, હવે ભગત, કઈ રીતે સાચા કે ખોટા ગુરુને ઓળખવા? બરાબર. તો સનાતન ધર્મ અને સંતોના મત અનુસાર એક સાચા અને સદગુરુના મુખ્ય લક્ષણો કેવા હોય છે? ઘણા ઓડિયોમાં મેં વાત પણ કરી જ છે કે કેવા ગુરુ હોવા જોઈએ, એની નિશાની શું, એની પરખ શું. તો કેટલા ઓડિયોમાં હું વાત કરી ચૂક્યો છું. એક તો પહેલી વાત તો હું સંત કબીરની ઘણા ઓડિયોમાં બોલું છું કે સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં પરમારથને કારણે એ ચારો ધર્યા દેહ. પરમાર્થ માટે જ આ ચારના દેહ ધર્યા હોય છે. એમાં સાધુ સંત પણ આવી જાય. તો સાચો સંત જે છે આખું જીવન પર્યંત પરમાર્થ કાર્ય કરે છે. એની અંદર લેસ માત્ર સ્વાર્થ હોતો નથી. આ એનું પહેલું લક્ષણ છે. બરાબર. પછી જે પરમાત્મા જ્ઞાની છે, જેને પરમાત્માને જાણી લીધો છે, જોકે એને તો કાંઈ ચેલા ચપાટા બનાવવાની જરૂર હોતી નથી. ચેલા ચપાટાઓ તો જાજા ભાગે આજે ઢોંગી પાખંડી બની બેઠેલા ગુરુવાઓ, કહેવાતા ગુરુવાઓ, પંથાપંથીને વાળાવાળાઓ જે નીકળી પડ્યા છે, એના વિશે તો આ વાત જ નથી. કારણ કે એને તો સનાતન ધર્મ સાથે કોઈ લેવા દેવા છે જ નહીં. સાચી વાત તમને સનાતન ધર્મની અંદર જ મળી આવશે. બરાબર. હવે જે મહાન સંતો થઈ ગયા, જેમ કે નંબર 1 સંત કબીર, સંત શિરોમણી રોહિદાસ બાપા, માતા મીરાબાઈ, જેમ કે રામાનંદના 12 શિષ્યો હતા. સંત રામાનંદ એક સચ્ચા સનાતની હતા, સાચા સનાતની હતા. એના જેટલા શિષ્યો હતા. હવે રામાનંદ ગુરુ વયા ગયા પછી એમાં ઘણા જે સંતો થઈ ગયા મહાન, એના નામે ઘણા બધા વાળાવાળાએ પંથ બનાવી અને ધંધો ચાલુ કરી દીધો છે. બરાબર. તો આમાં ઓળખજો, સાચો સંત એ છે જે કોઈ પંથ ચલાવતો નથી. પંથ એટલે એક ધંધો, એક મજહબ પદ્ધતિ ઉપાસના અલગ જ છે. પણ સનાતન જે છે એ કોઈ પંથ નથી, એક ધર્મ છે. આખા ભારતભરની અંદર તમે ક્યાંય પણ સનાતન ધર્મનો જે જગ્યા હશે, જેને હું ધામ કહું છું, ત્યાં દરેક વ્યક્તિ સમાન ભાવે છે અને દરેકને ભોજન મળશે ત્યાં. અને જે પંથવાળા હશે, વાળાવાળા હશે, એની અંદર જે આશ્રમો બનાવીને બેઠા હશે, એની અંદર એના ચેલા ચપાટા જ રાજ કરશે. અન્ય કોઈ માણસ આવે તો એને એમ કહે કે ભાઈ તમારે અહીં તમે કોણ, તમારા ગુરુ ના તેને પછી એ ગુરુ કરવા પડે. આવું બધું એક નવટંકી નાટક ચાલતું હોય છે. લોકોને ફસાવવાનું એક ષડયંત્ર છે. બરાબર. એટલા માટે હું કોઈ પણ પંથાપંથી કે વાળાવાળાને બિલકુલ માનતો જ નથી. કારણ કે જેટલા સંતો થઈ ગયા એ કોઈ પંથ નથી ચલાવ્યો. પંથ તો એના અમુક ઢોંગી પાખંડી બની બેઠેલા જે ગુરુ હોય છે, એ ધર્મના નામે ધંધો કરવા માટે એના નામે ચરી ખાઈશ. કેટલાય સંતો થઈ ગયા, તમે જોઈ લ્યો. ઘણાના હું નામે આપું છું. એમાં કાઠિયાવાડમાં તો જાજા ભાગે જેટલા સંત થયા હશે, એકથી એક ચડ્યા હતા બધા, પણ કોઈએ પંથ નથી ચલાવ્યો. પંથ તો પછી એના નીચેના જે માણસો હોય એ ચલાવે. પણ જે સાચા સંત થઈ ગયા ને, એને કોઈ દિવસ કોઈ પંથ નથી ચલાવ્યો. પંથનો અર્થ જ છે સનાતન ધર્મથી અલગ થવું. સનાતન ધર્મ સર્વવ્યાપક છે, એટલે સર્વવ્યાપકથી અલગ થઈ ગયા.
તો જે સર્વવ્યાપકથી અલગ થઈ જાય છે સનાતનથી, એ મારી દૃષ્ટિએ કોઈ સંત નથી. બરાબર. છતાં પણ મેં અત્યાર સુધી કોઈ પણ ધર્મ કે પંથ કે વાળા એનું વ્યક્તિગત નામ લઈને અત્યાર સુધી મેં ટીકા ટિપ્પણી નથી કરી કોઈના ઉપર. શું કામ નથી કરતો? કારણ કે હું એક સનાતની છું, પ્રભુ શ્રી રામનો વંશજ છું. એટલે મારાથી કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ પંથની કે કોઈ પણ ધર્મની ટીકા ટિપ્પણી કદાપી ન થઈ શકે. કારણ કે બધા ધર્મો, બધા પંથો, બધા વાળાઓ નીકળ્યા છે સરવાળે સનાતન ધર્મમાંથી. એટલે હું એક વાણી બોલું છું કે સનાતન સબકા બાપ હૈ, બેટા કિસી કા નાહી, બેટા હોકર ધર્મા ધર્મી, પંથા પંથી જો કરે સો તો સનાતન નાહી. એ સનાતન છે જ નહીં. નોટ કરજો. કારણ કે જે પંથમાં, જે વાળામાં ઝાઝા ભાગે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના દેવી દેવતાઓ, સાધુ સંતો, ભગવાનો બધાની ઉપર એ ટીકા ટિપ્પણી કરે છે. અહીંથી એક ખબર પડી જાય, પકડાઈ જાય કે આ ઢોંગી પાખંડી ગુરુ છે. આવાનો ભરોસો ન કરતા. બરાબર. કારણ કે આ સંત છે જ નહીં. તો સંતનું લેબલ લગાડી અને ખાલી નીકળી ગયા છે અને પોતાનું સંગઠનને પોતાનો વાળો બનાવી એક ધર્માંતરણ કરી રહ્યા છે, ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, ધર્મના નામે ધંધો કરી રહ્યા છે. આવાને માનવું નહીં. ઘણીવાર એક હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મધારાના મહાન સંત જેને કહેવાય પ્રભુ શ્રી શિવજી, જેનો અંશાવતાર કહેવાય છે ગુરુ ગોરખનાથ મહારાજ, એની ઉપર પણ અમુક વાળાવાળાઓ ટીકા ટિપ્પણી કરી હતી કે અમારા વાળાવાળા અને ગુરુ ગોરખનાથની જ્ઞાન ગોષ્ઠી થઈને ગુરુ ગોરખનાથને હરાવી દીધા. ત્યારે પણ હું એક બે ઓડિયા બનાવ્યા છે કે મૂર્ખાઓને ખબર નથી કે ગુરુ ગોરખનાથ જતી અવધૂને અને એ વાળાવાળાના 300 થી 3.5 વર્ષનો અંતર છે. તો ભેગા કઈ રીતે થયા મૂર્ખાઓ? એમ મનઘડિત વાણીઓ બનાવીને મૂકી દો છો. આ જ પાખંડ. બરાબર. પછી ઘણી બધી વાત સંત કબીરની પણ મેં કરેલી છે. જોકે સંત કબીરે કોઈ પંથ નથી ચલાવ્યો. બરાબર. એ તો એક સનાતની સંતના જ શિષ્ય હતા. બરાબર. રોહિદાસ બાપા એને કોઈ પંથ નથી ચલાવ્યો. એ તો એક સંત શિરોમણીનું બિરુદ પણ એને આપી દેવામાં આવ્યું. એ સંત કબીરજી પણ કહે છે કે બુરા દેખન જો મેં ચલા, બુરા ના મિલિયા કોઈ દિલ ખોજા, अपना तो मुझसे बुरा ना कोई. ચોખ્ખી સીધી ને સરળ ભાષામાં છે. તો જે વ્યક્તિ બીજાની ખરાબી જોવે છે, બીજાની બુરાઈ જોવે છે, ફલાણા ભગવાન તો કે ખોટા, હનુમાનજી તો કે ખોટા, રામ તો કે ખોટા, શિવ તો કે ખોટા, કૃષ્ણ તો કે ખોટા, અમે જ મહાન. અરે બીજા સનાતન ધર્મના તમામ સંતો એનું વ્યક્તિગત નામ લઈને ટીકા ટિપ્પણી કરી અને એનો વિરોધ કરીને એને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે છે. આ બધા ઢોંગી પાકડ હે. આને સંત કહેવાય કે જે બીજા સંતોનું અપમાન કરવું, બીજાને નીચે ઉતારી પાડવા, અમે જ મહાન, અમે જ સર્વશ્રેષ્ઠ જ્ઞાન આપીએ છીએ, અમે જ મોટા જ્ઞાની. એટલે મોટામાં મોટો મૂર્ખ અને અજ્ઞાની આને કહેવાય. કારણ કે સંત કબીરની વાણીની યાદ એની અંદર નથી રાખતો. એની અંદર બુરાઈ જ ભરી છે. એટલે જગત આખાને બુરાઈ કરતો ફરે है. बाकी तो भाई कबीर खड़ा बाजार में मांगे सबकी खेर, ना किसी से दोस्ती ना किसी से बैर. कबीर तेरी झोपड़ी गलकटियन के पास, करे सो भरे तू क्यों भया उदास. संत आ लाइन ऊपर हाले. संत कोईनी ईर्षा टीका टिप्पणी निंदा बुराई न गोते. संत तो पोतानी अंदरथी जे बुराई छे એને કાઢે. બીજાની ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણા કરીને પાપના પોટલા ન બાંધે. ન્યાય સંત કબીરજી કહે છે કે નિંદક નિયરે રાખી, આંગણ કુટી સમાય, બિન પાણી બિન સાબુન નિર્મલ કરે સુવાય. આ તો નિંદા કરીને જગતના સંતોના પાપ ધોઈને પોતાની ઉપર પાપ રેડી રહ્યા છે. જેની વાણીમાં વિવેક નથી. એટલે હું એ પણ બોલું છું કે વાણી વર્તન જુદા, જ્યાં ધર્મ નહીં પાખંડ, ત્યાં બધા પાખંડી છે. જેની વાણીમાં પણ વિવેક નથી, અભદ્ર ભાષાઓ બોલતા હોય, હે, બીજાઓને ખરાબ કહેતા હોય. શું આવું જ આને કેવી રીતે સંત કહેવા? હે. માતા મીરાબાઈ પણ એક વાણીમાં કહે છે, નિંદા ન કરનારા
નરકે લઈ જાવે હરી એ તો પાડી દિયે ભજનમાં ભંગ ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. માતા મીરાબાઈને એના સાચા સત્કર્મો કર્યા ને એમાંથી ભાગ્યું ઘડાયું એનું, ત્યારે એને સાચા સાધુ પુરુષનો સંગ થયો. રોહિદાસ બાપા ઉર્ફે રૈદાસ બાપા ઉર્ફે રોહિદાસ બાપાનો એ ભાગ્યથી. અને રોહિદાસ બાપાએ કોઈ પંથ નથી ચલાવ્યો, માતા મીરાબાઈએ કોઈ પંથ નથી ચલાવ્યો. આને કહેવાય ગુરુ સંત રોહિદાસ બાપા, સંત શિરોમણી રોહિદાસ બાપા, દાસી જીવણ બાપા, ભીમદાસ બાપા, ખીમદાસ બાપા, રવિદાસ બાપા, હીરસાગર બાપા. તમે જોવો આપણા સંતો, જુઓ માતા ગંગા સતી, માતા પાનભાઈ, કરસિંહ બાપુ, માતા અમરમાં, દેવીદાસ બાપા, વિહડાનાથ બાપા, પાળિયા, દાના બાપુ, ચલાડા, સતાધાર, આપા ગીગા બાપુ, અરે જલારામ બાપા વીરપુર, ભોજલરામ બાપા જુઓ, વાલમરામ બાપા જુઓ. તમે જુઓ તો ખરા, એકથી એક ચડિયા હતા સંતોને, અનેકનાઓ નામ દઈ ગયો છે. આ છે સાચા સંતો. આને કહેવાય સંતો જેને કોઈ ધર્મિક પંથા પંથિક વાળાવાળી કર્યું નહીં, જ્ઞાતિ જાતિ પણ નથી એને માયનું, બધું ઉડાડી દીધું. એટલે હું કહું છું કે ભાઈ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરેસ્ટિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતિ જાતિ, ધર્મી, પંથા પંથી, આ બધાથી જે ઉપર ઉઠેલો હોય એને સંત કહેવાય. એને સંત કહેવાય. બાકી એક ખાડો ખબોચિયો વાળો બનાવીને બેસી જાય એ સંત નથી. એ તો ધંધો છે. ઘેટા બકરાનો વાળો બનાવીને બેસી જાય સંત ન કહેવાય. આ નોટ કરજો ભગત, બરાબર. પરંતુ જે પરમાત્મ શબ્દ જ્ઞાની છે તેઓ પોતે બ્રહ્મજ્ઞાન અને આત્મ સાક્ષાત્કાર પામેલા હોય છે. એ કોઈ દિવસ કોઈ નિંદા નથી કરતા અને શાંત અને ગંભીર. તેમના મનમાં ક્રોધ, લોભ કે મોહ હોતો નથી અને તેઓ હંમેશા શાંત રહે છે. આ છે સાચા સંતના લક્ષણ. આગળ બોલો ઢોંગી પાખંડીના લક્ષણ. નિસ્વાર્થ પ્રેમ. તેઓ શિષ્ય પાસેથી કોઈ આશા રાખ્યા વિના માત્ર તેનું કલ્યાણ જ ઈચ્છે છે. તે સાચો સંત છે. અને સમદ્રષ્ટિ. તેઓ અમીર, ગરીબ, જાતિ કે ભેદભાવ વગર બધાને સમાન નજરે જોવે છે. ઓનલી ફોર માનવ હિ માનવ. આ ચર્મચક્ષુથી જોવે છે અને જ્ઞાન દ્રષ્ટિથી સર્વત્ર પરમાત્મા જે જોવે છે એ સાચો સંત છે. ભગત, આને સાચા સંત કહેવાય. અને શાસ્ત્રોના જાણકાર, 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, 9 વ્યાકરણ, 108 ઉપનિષદ, તમામનું પૂરેપૂરું અને સાચું જ્ઞાન જે ધરાવે છે, અને તે ધર્મગ્રંથોના ગૂઢમાં ગૂઢ રહસ્યોને સરળતાથી સમજાવે છે શકે છે, તે સાચો સંત છે. અને સદાચારી જીવન. તેમની કથણી અને કરણી એક સમાન હોય છે. તેઓ પોતે આદર્શ જીવન જીવે છે. સંશય દૂર કરનાર તેમના સાનિધ્યમાં આવતા જ શિષ્યના મનની બધી શંકાઓ અને દ્વિધા શાંત થઈ જાય છે. દુવિધાઓ અને વાસના રહિત તે હોય છે. તેઓ સંસારના ભૌતિક સુખો અને કીર્તિથી મુક્ત ની આસક્ત હોય છે. એને કીર્તિ સાથે કોઈ મતલબ નથી, માન મોટાઈ સાથે કોઈ મતલબ નથી, પદ પ્રતિષ્ઠા સાથે કોઈ મતલબ નથી. આને સાચા સંત કહેવાય ભગત. અને વાસના રહિત હોય છે. તેઓ સંસારના ભૌતિક સુખો અને કીર્તિથી પણ મુક્ત નિશક્ત હોય છે. આ નોટ કરી લેજો. ઘણા ઓડિયોમાં હું બોલી ચૂક્યો છું, પણ અત્યારે તો પૂછડા પકડીને દોડવા જ માંડ્યા છે. અત્યારે
52 અક્ષરી કથણી બકણીની શબ્દની જાળ પાથરી એમાં મુક્તિ મોક્ષના દાણા નાખી અને ભોળા કબૂતર મતલબ ભોળા જીવોને ફસાવે અને એનું ધન લૂંટે છે. એથી વિશેષમાં બીજું કાંઈ નથી. બરાબર. સંત કબીરજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે સાચા ગુરુ એ છે જે શિષ્યના અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાનના પ્રકાશથી ખતમ કરી નાખે છે. એ સાચા સંત છે. બીજું કે સંતોળ પારસમણી મેં બળવંતરો જાણ, પારસમણી લોહે કો હેમ કરે સંત કરે આપ સમાન. બરાબર. આ પણ સાચા સંતના લક્ષણ છે. સંત બળે પરમાર્થી શીતલ જાકો અંગ તપ્ત બુજાવે ઓરન કી દે દે આપનો રંગ. આ પણ સંતના લક્ષણ છે. સંત પોતાને જેવો બનાવી લે. આ સાચા સંતોના લક્ષણ છે. જે ઢોંગી પાખંડી હોય છે, હવે ઢોંગી પાખંડી શું? જે પગ ધોઈને પાણી પીવડાવે, પોતાની પૂજા કરાવે, પોતાની આરતીઓ કરાવે, ગળામાં ફૂલડાના હાર પહેરે, પોતાના હામૈયા કરાવે. આ બધી શારીરિક પૂજા થઈ, શરીરની પૂજા થઈ. આ બધા દેહ ભાવમાં છે, આ શરીર ભાવમાં છે. આમાંથી એકોય સંત નથી. આ નવટંકી નાયટંકને ઢોંગ પાખંડ છે. બરાબર. આ જગતને આકર્ષિત કરીને એના પૈસા લૂંટવાનું એક મોટું ષડયંત્ર છે, બીજું કાંઈ નથી. કારણ કે આ જગ્યાએ માતા ગંગા સતી પાનબાઈને કહે છે કે અંતકરણથી રાખે પૂજાવાની આશા એને ક્યાંથી લાગે હરિનો સંગ. એટલે જે અંતકરણથી ઊંડેથી પૂજાવાની આશા છે, પૂજાના આરતીઓ ઢોંગ પાખંડ જે કરાવી રહ્યા પોતાની શરીરની, એને હરિનો સંગ લાગ્યો જ નથી. જો હરિનો સંગ લાગ્યો હોય ને તો એ બંધ કરી દઈએ. આ ઢોંગી પાખંડ છે. પછી ગામડે ગામડે ફરે, ગુરુવાતો ઘર ઘર ફિરે, કોટી લાખ 50 અપને રૂપ કી ખબર નહીં શિષ્ય કરન ક્યાં. આ ચલા ચપાટા બનાવતા રહ્યા છે ગામડે ગામડે ફરીને. બરાબર. અને મંડપને મેળા જ્યાં ત્યાં કરતા ફરે છે. બરાબર. પછી 50 100 200 500 માણસોને ભેગા કરી અને પોતે ગાદીપતિ બનીને પછી એના ધંધો હડપતો હોય છે. ન્યાય માતા ગંગા સતી કહે છે કે મંડપને મેળા કરે એ તો કે પાનભાઈ છે અધૂરિયાના કામ, મંડપને મેળવા કરવા નહીં કે. તો જે મંડપને મેળા કરી રહ્યા છે એ બધા અધૂરિયા છે, અધૂરિયાનું કામ છે. માતા ગંગા સતી કહે આમાંથી એકેય પૂરા નથી. એટલે આ બધા ઢોંગી પાખંડી ગુરુઆઓ છે. મુખ્ય હું એક તો વાત એવી કરું છું દાસી જીવણ બાપા ભીમ બાપાની, કે એની વચ્ચે એક રૂપિયો આવ્યો નથી. બરાબર. એ સાચા ગુરુ સાચા શિષ્ય છે. બાકી જ્યાં પૈસા લીધા, ધંધોળત આવી, તમે દીધા પૈસા, એને લીધા, પૈસાના થેલા ભર્યા, એ ધર્મના નામે ધંધો છે. સંતને માયા સાથે કોઈ મતલબ નથી. હું ઘણા ઓડિયો બોલું છું, જ્યાં માયા છે, ધનદોલત છે, માયા છે, ત્યાં ભક્તિ નથી. ભક્તિ છે તે માયાને કોઈ સ્થાન નથી. આ પણ ઢોંગી પાખંડીના બધા લક્ષણો છે. આની માથે ઢોંગી પાખંડી પકડાઈ જાય. બરાબર. તો મેં તમને ઘણા બધા એ સિવાયના કેટલાય મેં તમને આ ઢોંગ પાખંડી ગુરુઓના અને સાચા સંતોના લક્ષણ બતાવ્યા છે. એ કહું છું કે દીવો પતંગિયા પાસે જાય નહીં કોઈ દિવસ. પતંગિયા દીવા પાસે જાય. અત્યારે દીવા નકલી આ પતંગિયાઓને ગોતી રહ્યા છે. પતંગિયા ચલા ચપાટા સમજો. એટલે દીવો આત્મ જ્ઞાન, ખોટું જ્ઞાન લઈને નીકળી પડ્યા છે. બરાબર. આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન, પણ જ્ઞાનનો છાંટો કોઈ છે નહીં. કોરો બકવાસ છે, વિશેષમાં કાંઈ નથી. બરાબર. 300 કૂવા પાસે જાય, કૂવો કોઈ દિવસ 300 પાસે ન આવે. હું અનેક ઓડિયોમાં બોલું છું. જેને આત્મ પરમાત્મ શબ્દની ખબર પડી ગઈ એ પોતાના સ્વરૂપમાં લીન રહે છે અને પોતાની મસ્તીમાં જ રહે છે. બરાબર. કારણ કે જેને અલખરૂપી પરમાત્મા આત્માનો શબ્દનો રંગ લાગી ગયો એને પછી કોઈનો સંગ લાગે નહીં બીજાનો. બરાબર. અલખ કે અમલ પર ચढ़े योगियों को जड़ाए तरण सम जगत बादशाही अलख के અમલ પર. જેને અલગ આત્મા પરમાત્મા શબ્દનો અમલ એટલે નશો જેને ચડી ગયો ને એને જણાય તરણ સમ જગત બાદશાહી. એની પાસે આ જગતની જે બાદશાહી છે, જે ઢોંગી પાખંડી ગુરુઓ વાહવાહ કરે છે, રાજા બનીને બેઠા છે, એની પાસે તણખા સમાન જણાય છે. એને ખબર પડે કે આ તો બધું એક તણખા સમાન છે. જણાય તરણ સમ જગત બાદશાહી. આ જગતની જે બાદશાહી છે ને, ઢોંગી પાખંડી લાખોની સંખ્યામાં ચલા ચપાટા બનીને બાદશાહ બનીને બેઠો છે, એ તો ઓલા પાસે સાચા સંત પાસે અલખનો આત્મા પરમાત્મા નશો ચડી ગયો. એની પાસે આ તણખા સમાન છે. એની પાસે કાંઈ નથી. આ નોટ કરી લેજો. બરાબર. કારણ કે એ પોતાની મસ્તીમાં જ રહેતો હોય, પોતાની આત્માની સુરતા દ્વારા સતત પરમાત્માના આનંદમાં, પરમાત્માની મસ્તીમાં રહેતો હોય છે. મુझे मेरी मस्ती कहाँ लेके आई
मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई। आनंद ही आनंद सिवा कुछ नहीं। એ સાચા જે સંત છે એની આત્માની સુરતા દ્વારા સતત પરમાત્માની મસ્તીમાં રહીએ છે, પરમાત્માને આનંદમાં રહીએ છે. આ છે સાચા સંતના લક્ષણ. એને આખું જગત પરમાત્મા સ્વરૂપ બતાવે છે. સમાન ભાવ, સમાન દ્રષ્ટિ, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, ગુરુ નહીં, ચેલા નહીં, ઢોંગ નહીં, પાખંડ નહીં, ત્યાં કાંઈ રહેતું જ નથી. શૂન્ય પરમ શાંતિ, પરમ શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરેલી હશે ભગત. એ સાચા સંતની નિશાની છે. એની માયામાં ન ભટકે. જે પરમાત્મા સ્વરૂપ થઈ ગયો એ પછી કોને ચેલા ચપાટા બનાવે છે? બધે પરમાત્મા જ દેખાય તો શું પરમાત્મા ચેલા ચપાટા બનાવે છે? હે, કોઈ દિવસ ન બનાવે. કારણ કે જેના માટે સર્વ ધર્મ સંભાવ, બધા ધર્મો પોતપોતાની જગ્યાએ સાચા છે. કોઈ પણ ધર્મની ટીકા ટિપ્પણી ઈર્ષાનિંદા સાચો સંત કદાપી કરતો જ નથી. અને જે બીજા ધર્મોની ટીકા ટિપ્પણી કરે છે, ઉતારી પાડે છે, એ સંત છે જ નહીં, ઢોંગી પાખંડી ગુંડો છે. આ નોટ કરી લેજો, બરાબર? તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.